ભરૂચની નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા અનોખી થીમ આધારિત કરશે ગણેશ સ્થાપના। ભરૂચ શહેરના નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી સતત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। આ વર્ષે યુવક મંડળે ગરુડ પુરાણથી પ્રેરણા લઈ મનુષ્યના સારા અને ખરાબ કર્મનું ફળ સ્વરૂપ સ્વર્ગ તથા નર્કની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી રહ્યા છે। મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ તથા નર્કનું દ્રશ્ય રજૂ કરવામાં આવનાર છે। એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરવામાં આવશે તો બીજી તરફ દુષ્કર્મો કરનારને મળતા નરકની યાતનાદાયક દ્રશ્યો રજૂ કરવામાં આવનાર છે। ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળનાર છે। મંડળના જણાવ્યા અનુસાર આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી, પરંતુ આજની યુવા પેઢીને સત્કર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે। ભરૂચની જનતા સહિત ધર્મપ્રેમી ભક્તોને પંડાલમાં આવીને ગણેશજીના દર્શનની સાથે મૃત્યુ બાદ સ્વર્ગ અને નર્કના સાક્ષાત્કાર કરાવતા હોવાનો અનોખો અનુભવ પણ થતો જોવા મળશે। નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા વિશાળ પંડાળની તાળામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ સુંદર આયોજન સાથે અનોખી થીમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભરૂચની જનતા આવે એવી અપીલ પણ કરવામાં આવી છે। ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાને સૌ પહેલા તો આપણે જય ગણેશ। આપણે ગુજરાતની અંદર જે આપણા સ્વર્ગ નર્કની જે આપણે થીમ લાવ્યા છે એનો ઇન્ટેન્સ ને આપણો જે ઈરાદો છે તે આપણા પૌરાણિકની અંદર છે કે ભાઈ આપણે સનાતની હિન્દુ છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણનો ઉલ્લેખ થાય છે। આપણા તેમાં ગરુડ પુરાણની અંદર સ્વર્ગ લોક અને નર્ક લોકની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણને ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ, માનો કે ભાઈ ભાઈનું ખાઈ જઈએ છે, સમાજની અંદર દૂષણ ફેલાવતા હોય, તેના માટે દરેકની સજા આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણો યમ જાણે કે આપણી પછાડી એની મૂર્તિ છે તે નર્કલોકનો રાજા છે ને એ જ્યારે આપણું લેખાજોખા છઠ્ઠીના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે। માનવાવાળા એને માનતા હશે, નહીં માનવાવાળા નહીં માનતા હોય, પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે 11 લાખના અંદાજિત ખર્ચે અહીંના યુવાનો છેલ્લા 4 મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે, એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કંઈ જાગૃત થાય કે એની આત્મા કંઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય ને આપણે બધા એવું માનીએ છીએ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેસનું કે કંઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે, એટલે પ્રભુના શરણમાં જવું બધાએ જરૂરી છે। એના માટે આ નર્કના દ્વાર પછી અહીંયા સ્વર્ગલોક બનાવેલું છે, એ સ્વર્ગની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ થીમનો લાભ લે એવી આપ સૌને અમારા ગણેશ મંદિરની હાર્દિક વિનંતી છે।